ગતરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને નિમણૂક કરવા બદલ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં ગણપતસિંહ વસાવાનું ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના આ અભિવાદન સમારોહમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય ભીશી તડવી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારોહના આરંભ પહેલા સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મહાદેવના મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર જાપના પાવન પ્રસંગે ધારાસભ્ય ગણપત વસાવા અને કેબિનેટ મિનિસ્ટર નરેશભાઈ પટેલ દર્શન કરી ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ કવાંટ ખાતે જનસંપર્ક, એકતા અને વિકાસના સંકલ્પ સાથે વિશાળ અસંખ્ય જનમેદની રેલી યોજાઈ. રેલીમાં લોકોએ પરંપરાગત આદિવાસી નૃત્ય કરી આદિવાસીની પરંપરાનું ભવ્ય પ્રદર્શન કર્યું.